ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। 2025માં વિશ્વ રમતગમત પત્રકારક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 2 જુલાઈના દિવસે। દર વર્ષે 2 જુલાઈના રોજ વિશ્વ રમતગમત પત્રકારક દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ રમતગમતના મીડિયા વ્યવસાયિકો, રિપોર્ટર, વિવેચક, લેખકો અને ફોટોગ્રાફરના યોગદાનને સન્માનિત કરે છે, જેઓ વૈશ્વિક પ્રેક્ષકો માટે રમતગમતની ભાવનાને જીવંત રાખે છે। અને 2025ની જે થીમ છે મિત્રો, એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો ચેમ્પિયનિંગ ફેર પ્લે રિપોર્ટિંગ વિથ ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇમ્પેક્ટ, તો આ 2025ની થીમ છે મિત્રો, જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, એની લિંક વિડીયોની નીચે આપેલી છે, તો જોઈન થઈ જવા વિનંતી। તાજેતરમાં મિત્રો નેશનલ ફેમિલી હેલ્થના સર્વે પ્રમાણે લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાત રાજ્ય દેશમાં કયા સ્થાને છે અથવા કે કયા ક્રમાંકે છે? તો મિત્રો યાદ રાખજો, જે આપણું ગુજરાત રાજ્ય છે મિત્રો, એ જો ને એ 5મા સ્થાને છે। કેટલામાં સ્થાને છે? 5મા। તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા 2012થી લઈને 2022 સુધી, એટલે ટોટલ 10 વર્ષનો સર્વે છે। કેટલા વર્ષનો? 10 વર્ષનો સર્વે છે, જેમાં મિત્રો આપણું ગુજરાત રહ્યું ને એ 5મા સ્થાને છે, જે લીવર ડેમેજના લીધે મૃત્યુ થાય ને એમાં, જેમાં મહિલા, પુરુષો અને રાજ્યવાર દેશમાં શું સ્થિતિ છે એ અંગેના ડેટા જારી કરવામાં આવ્યો હતો। મહિલાઓ કરતાં પુરુષનું લીવર સંબંધી મૃત્યુમાં 3.5 ગણું છે। એટલે મિત્રો કહેવાય ને કે લીવર ડેમેજના લીધે જે મૃત્યુ થાય એમાં સ્ત્રી કરતાં પુરુષોની સંખ્યા રહીને એ 3.5 ગણું વધુ છે। ઓકે મિત્રો, સંશોધક પ્રમાણે 29% આલ્કોહોલનું સેવન કરતા પુરુષો સામે 1% મહિલા આલ્કોહોલનું સેવન કરે, પરિણામે જે પુરુષો છે એનું મૃત્યુ થવાની સંખ્યા વધુ છે। એટલે પુરુષો જેટલા પણ કહેવાય ને કે દારૂનું સેવન કરે છે એના લીધે લીવર ડેમેજ થાય ને એના લીધે મૃત્યુ પામે છે, અને સ્ત્રીઓ રહીને 1% સ્ત્રીઓ રહીને એ દારૂનું સેવન કરે છે। તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારતીય રાજ્યમાં નેશનલ હાઈવે નંબર 27 પર 1853 કરોડના 4 લાઇન હાઈવે પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે। તો કયા રાજ્યમાં? તો આ જે હાઈવે છે મિત્રો એ તમિલનાડુમાં મિત્રો 4 લાઇન હાઈવેની મંજૂરી આપવામાં આવી છે। કયો હાઈવે? તો યાદ રાખજો, નેશનલ હાઈવે નંબર 87 ઉપર 1853 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે। તો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 87 હેઠળ તમિલનાડુ રાજ્યમાં કયા સ્થળો વચ્ચે મિત્રો? તો યાદ રાખજો, એક તો છે પરમાકુડી અને રામનાથમપુરમ છે, એ બંને વચ્ચે કેટલા કિલોમીટરનો રસ્તો છે? તો 47.7 કિલોમીટરનો આ 4 માર્ગીય રસ્તો છે એ મિત્રો મંજૂર કરવામાં આવ્યો છે। તો આની શોર્ટકટ મિત્રો તમે PR યાદ રાખી કહો, PR 47.7, એનો મતલબ શું થાય? પરમાકુડી અને રામનાથમપુરમની વચ્ચે। ઓકે મિત્રો, 1853 કરોડનો ખર્ચનો આ પ્રોજેક્ટ છે, હાઇબ્રિડ ઇન્યુલેટેડ મોડ દ્વારા મિત્રો અમલ મૂકવામાં આવશે। આ પહેલનો ઉદ્દેશ શું છે? તો ટ્રાફિક ભીડ ઘટાડવા, સલામતીના ધોરણોમાં સુધારો કરવા અને જે પ્રદેશમાં સામાજિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલું છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં 1 જુલાઈ 2025ના રોજ INS તલામ
71 ક્યાં કાર્યરત છે? તો કાલિનિન ગ્રાન્ડ પર મિત્રો કાર્યરત છે. અને આ ભારતનું એકમાત્ર એવું જહાજ છે જે વિદેશી આ મિત્રો લાસ્ટ જહાજ હશે INS તલામ, જે મિત્રો વિદેશી જહાજ છે. આ પછી જેટલા પણ આવશે મિત્રો એ બધા જહાજ રહ્યા અને મેડ ઇન ઇન્ડિયા એટલે મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલા હશે. એટલે આની પરથી એવો પણ ક્વેશ્ચન બની શકે કે ભારતનું છેલ્લું જે વિદેશી જહાજ એ કયું છે? તો મિત્રો INS તલામ તમે યાદ રાખી શકો. ઓકે, જે હાલ કાલિની ગ્રાન્ડમાં મિત્રો કાર્યરત છે. આગળનો ક્વેશ્ચન પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ પણ સંરક્ષણ ખાતા રિલેટેડ જ છે. તો કે તાજેતરમાં 1 જુલાઈ 2025ના રોજ પ્રોજેક્ટ 17A હેઠળ ભારતીય નૌકાદળમાં કયું સ્ટીલ ફ્રેગમેન્ટ સામેલ કરવામાં આવેલું છે? તો INS ઉદયગીરી. જે INS ઉદયગીરી છે મિત્રો એને પ્રોજેક્ટ 17A હેઠળ ભારતીય નૌકાદળમાં સામેલ કરવાનું આવ્યું છે. અને આ જે જહાજ છે INS ઉદયગીરી એ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલું છે મિત્રો. એ પછીનો ક્વેશ્ચન પણ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક કોણ બન્યા છે? તો તેગબીર સિંહ મિત્રો સૌથી નાની ઉંમરના પર્વતારોહક બન્યા છે મિત્રો. તો પંજાબમાં 6 વર્ષના તેગબીર સિંહે એશિયા યુરોપ બંને સૌથી ઊંચા શિખરો જેને માઉન્ટ એવરેસ્ટ પર ચઢ કરનાર સૌથી નાના ઉંમરના પર્વતારોહકો બનીને ઇતિહાસ રચ્યો છે. આવી ઊંચાઈથી ઉદ્ગાતા શારીરિક માનસિક પડકારોને ધ્યાનમાં રાખી અને સિદ્ધિ અને પર્વતારોહણ પર મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન છે. આ તેગબીર સિંહની સિદ્ધિ વિશ્વ વિક્રમ જ નહીં, પરંતુ ઓગસ્ટ 2054માં જે માઉન્ટ કિલિમંજારો હોય મિત્રો એની પર પણ તેઓ ચડ્યા હતા અને એશિયાના સૌથી નાની ઉંમરના પર્વતારોહક બનનારનો રેકોર્ડ પણ તેમના નામે છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, સૌથી નાની ઉંમરના જે પર્વતારોહક છે એ કોણ છે? તો તેગબીર સિંહ. ઓકે, આગળનો ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયા એનર્જી સ્ટેક પહેલ મુખ્ય માર્ગદર્શક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નંદન નિકલેલની છે મિત્રો એમની નિમણૂક કરવામાં આવેલ છે. તો નંદન નિકલેલી એ મિત્રો વીજ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક મોટી ડિજિટલ પહેલ ઇન્ડિયા એનર્જી સ્ટેક માટે મુખ્ય માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઇન્ડિયા એનર્જી સ્ટેકનો ઉદ્દેશ જે વીજ ક્ષેત્ર માટે એકીકૃત ડિજિટલ જાહેર માળખાકીય સુવિધા બનાવવાનો છે, જે ઉર્જા ઉત્પાદકો, ગ્રાહકો, ગ્રીડ ઓપરેટર અને જે નિયમનકારી સંસ્થાઓમાં વર્તમાન વીજ વિભાજનને સંબોધિત કરે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સેવાઓનો એક પ્લેટફોર્મ હેઠળ એકીકૃત કરવા માટે શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો રેલ વન એપ. તો રેલ વન એપ શરૂ કરવામાં આવેલી છે. તો ભારતીય રેલવે 2 જુલાઈ 2025ના રોજ રેલ વન એપ શરૂ કરી છે, જેનો હેતુ વિવિધ પેસેન્જરો માલવાહકોની સેવામાં એકીકૃત સિસ્ટમ કરવાનો છે અને સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમના 40મા સ્થાપના દિવસ દરમિયાન રેલવેમાં જે અશ્વિની વૈષ્ણવે રજૂ કરેલી એક ટિકિટ બુકિંગમાં PNR, પૂછપરછ, ભોજન ઓર્ડરિંગ, મુસાફરી આયોજન અને માલવાહક સેવાના સહિત વિશાળ શ્રેણીનો પ્રદાન કરવામાં આવેલી છે. તે સિંગલ સાઇન ઓન એક્સેસ માટે રેલ કનેક્ટ અને યુટી-સોન મોબાઈલ જેવા હાલના પ્લેટફોર્મને એકીકૃત કરે. બાયોમેટ્રિક અને એમપિન લોગિંગ દ્વારા સુરક્ષા વધારવામાં આવેલી છે. તો મિત્રો યાદ રાખજો. તાજેતરમાં રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના મુખ્ય ભાર કયા ક્ષેત્ર ઉપર મૂકવામાં આવ્યો છે? તો ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો એવો ભાર મૂકવામાં આવેલો છે. તાજેતરમાં 1 જુલાઈ 2025ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કેશવન રામચંદ્રની નિમણૂક કરવામાં આવી છે. આ ક્વેશ્ચન આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો.
કેશવંત રામચંદ્ર 1 જુલાઈ 2025ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. બેન્કિંગ દેખરેખ, જોખમો, ચલણ વ્યવસ્થાપન અને કેન્દ્રીય બેન્કિંગ તાલીમમાં 3 દાયકાથી વધુનો અનુભવ તેઓ ધરાવે છે. તેમની બઢતી આરબીઆઈના નિયમનકારી માળખાને મજબૂત કરે છે. તેમણે અગાઉ જોખમ દેખરેખ વિભાગમાં પ્રિન્સિપલ ઓફ જનરલ મેનેજર અને આરબીઆઈના સ્ટાફ કોલેજના પ્રિન્સિપલ તરીકે સેવા આપેલી હતી. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રોકેટિંગ એન્જિનિયરિંગ સ્પર્ધા 2025માં એસડીએલ પેલોડ લોન્ચિંગ શ્રેણીમાં એમઆઈટી ટીમને કયું સ્થાન મળ્યું છે? તો બીજું સ્થાન મળ્યું છે. તો મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટીમમાં મિડલેન્ડ ટેક્સાસમાં આયોજિત 2025 આંતરરાષ્ટ્રીય રોકેટ એન્જિનિયરિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં તેઓ એસડીએલ પેલોડ ચેલેન્જ કેટેગરીમાં ભાગ લીધો હતો અને જેમાં મિત્રો કહેવાય ને કે જે રોકેટ ટીમમાં વાયુવેગા હતું જેનું નામ, અને તે માત્ર સલામતી આવશ્યકતા પૂરતું ન હતું, તેના એકંદર પ્રદર્શનથી નિર્ણાયક પણ પ્રભાવિત થયા હતા અને પરિણામે ટીમે બીજું સ્થાન મેળવ્યું હતું. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતર 1 જુલાઈ 2025થી કયા રાજ્યમાં જૂના પેટ્રોલ ડીઝલ વાહનો પર ઈંધણ મેળવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય? તો નવી દિલ્હીમાં. તો 1 જુલાઈ 2025થી મિત્રો દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર ઈંધણ ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ રાજધાનીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વ્યાપકનો એક ભાગ છે. દિલ્હી સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ કર્યા છે, જેમાં પેટ્રોલ પંપ પર એવા તમામ કિસ્સામાં રેકોર્ડ કરવા જરૂરી છે જ્યાં આવા જૂના વાહનો ઈંધણ આપવામાં ઇનકાર કરવામાં આવે. તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રો જે તૈયારી કરતા હોય એમને શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ધન્યવાદ.